જયપુરમાં મીના સમુદાયના સભ્યો દ્વારા સીબીઆઈ તપાસની માંગણી સાથે વિરોધ ચાલુ છે. મીના સમુદાયના 2 પુરુષો તેમના સમુદાયની એક યુવતીના બલાત્કાર અને હત્યાની સીબીઆઈ તપાસની માંગણી માટે એક મોબાઈલ ટાવર પર ચડી ગયા છે. આ વિરોધ 18 કલાકથી વધુ સમયથી ચાલુ છે અને અધિકારીઓ આ પુરુષોને સુરક્ષિત રીતે નીચે લાવવાના પ્રયાસો કરી રહ્યા છે. આ પુરુષો દંપલ મીના તરીકે ઓળખાતા પીડિતાને ન્યાય મળે તે માટે પૂર્ણ સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે. સ્થાનીય પોલીસ, ફાયર ફાઇટિંગ અને સ્કાયલિફ્ટ ટીમો સાથે સ્થળ પર છે અને વિરોધકારીઓ સાથે વાટાઘાટો કરી રહી છે. આ ઘટનાએ મીના સમુદાયમાં ભારે રોષ પેદા કર્યો છે, જેમને લાગે છે કે કેસને યોગ્ય રીતે હેન્ડલ કરવામાં આવ્યો નથી. વિરોધકારીઓએ તેમની માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી ટાવર પર રહેવાની કસમ ખાધી છે. એડિશનલ ડીસીપી સાઉથ લલિતકુમાર શર્માએ જણાવ્યું કે પુરુષો સાથે સંવાદ ચાલુ છે અને તેમની ચિંતાઓને ઉકેલવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અધિકારીઓએ ખાતરી આપી છે કે યોગ્ય માંગણીઓ પર વિચાર કરવામાં આવશે અને પરિસ્થિતિને હેન્ડલ કરવા માટે તમામ જરૂરી સુરક્ષા વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સ્થાનીય સ્ટેશન હાઉસ ઓફિસર એસએચઓ કવિતા શર્માએ જણાવ્યું કે પોલીસ આ મુદ્દાને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા અને પીડિતાને ન્યાય સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે.